ભક્તિ જીવનમાં બહુ જ મોટા પુણ્ય કાર્ય કરતા હોય છે. એવું સરસ મજાનું કાર્ય શ્રી કાળુભાઈ કરી રહ્યા છે. મારું નામ કાળુભાઈ સાવલિયા, સુરત રહેવાનું છે. કે મારું મૂળ ગામ તો અમરેલી જિલ્લો અને હુડલી ગામ મારું અમરેલીની બાજુમાં. તો હું ઘણો બધો બીમાર હતો કે મને એટલા બધા રોગ હતા. એક તો પહેલો ચામડીનો રોગ હતો, ત્યાર પછી મને ડાયાબિટીસ આવ્યું એટલે 400 આવ્યું, બીપી આવ્યું. આવા બધા અનેક રોગ હતા મારામાં કે હું રોજની 20 ટેબ્લેટ ખાતો. તો ડૉક્ટરને જ્યારે મને શેળસ એટલું બધું નીકળે હું આખો સોજી જાઉં, 5 વાગે ને એટલે આખો સોજી જાઉં, અને મને કોઈ ઘરની અંદર બોલાવે નહીં. બોલાવે એટલે એનો આવી દે, કારણ કે એટલો બધો ખીજાઈ જતો બધા ઉપર, એટલો ક્રોધ ચડતો. પછી મને એવું થાય કે આ કદાચ મરી જવું સારું, આપણે આત્મહત્યા કરી લઈએ. આવું બધું ગોતતા ગોતતા ઘણી દવાઓ કરાવી. સવારે રોજ ચાલવા જતો, ડૉક્ટર કે ડાયાબિટીસ છે એટલે તમને આ શેળસ નીકળે છે. તો મેં કીધું શું કરવું, એટલે કે તમે ચાલો થોડુંક અને આ દવાઓ તમને અલગ અલગ ડોઝ આપે. એવી રીતે મને રોજની 20 ટેબ્લેટ ખવડાવતા, સવાર સાંજ ને બપોર. એટલે હું જ્યારે જમવા બેસું ત્યારે ડબ્બો લઈને બેસતો અને એ બધી દવા ખાતો, પણ ક્યારેય સારું જ ન થયું. રોજનું 10 કિલોમીટર હાલું. કોઈ એમ કે યોગા કરો તો હું યોગા કરતો, એટલે વળ ખાધા કરતો સવારમાં જઈને બગીચામાં જઈને, પણ કાંઈ ફરક જ ન પડે. અને આવીને ધમપછાડા કરવું કે હવે મારા પગ દુખે છે ને આ થાય છે ને તું ખાવાનું બનાવી, જમવાનું બનાવી. તો સવારમાં એની યારે મગજમારી આવતા હતા, કારણ કે હાલવા જઈએ ને એટલે આપણને એવું લાગે ભૂખ લાગે. એટલે એને કહો એટલે એ સવારમાં થેપલા બનાવે, પરોઠા બનાવે. એને ખબર જ હોય કે આપણે બનાવી રાખીએ ને આવી દે છે. છતાંય આવું બધું કરતા કરતા ક્યારેય ફરક જ ન પડે. એવામાં સાહેબનું પુસ્તક એક દિવસ આવી ગયું, અને એ પુસ્તક હું વાંચતો હતો. મારી પેલા એને આમ તલબ થઈ કે હું પેલા વાંચું એમ. મેં તો કાંઈ નહીં, તું વાંચી એટલે પછી હું વાંચી. તો મેં થોડુંક વાંચ્યું, એને જલ્દી પૂરું કરી દીધું. પછી બની કે અત્યાર સુધી તમે મારું તો ક્યારેય માઇનસ નહીં છે ને એટલી બધી દવા ખાઓ, એક વખત મારું માનો એમ. મેં કીધું હું એ કહે તો મને એવું કીધું તો મને એને એવું કીધું કે આપણે આજથી તમે છે ને આ દવા બધી બંધ કરી દો અને કાચું ખાવાનું ચાલુ કરીએ. ચૌહાણ સાહેબનું આ પુસ્તક છે, એમાં આવું બધું લખ્યું છે કે આપણે કાચું ખાઈએ તો દવા નહીં ખાવાની. એટલે મેં તો કાંઈ નહીં, હાલની તું કહેશો તો આપણે એવું કરીએ. તો એને મને પહેલે દિવસેથી રસોઈ જ ન બનાવી દીધી અને દવા બંધ કરાવી દીધી. મેં અઠવાડિયું કાચું ખાધું તો અઠવાડિયામાં મારે બધા જ રોગ જતા રહ્યા. ડાયાબિટીસ જતું રહ્યું, બીપી જતું રહ્યું, અને શેળસ. જે શેળસ પાછળ મેં 5 લાખ રૂપિયાની દવા ખાધી હતી, 20 વર્ષ ખાધી, ક્યારેય મને બંધ નહોતું થયું. તો એ બધું જતું રહ્યું. એટલે મને એ ધીમે ધીમે પછી મને કંઈક તો હવે હમણાં આપણે કાચું જ ખાઈએ. તો 4.5 મહિને ગેસને તાળું મારી દીધું કે ગેસ જ ન જઈ ગયો ઘરની અંદર. અને આવું બધું. અને મારું વજન અત્યારે 80-85 કિલો હતું, તો એ 60 કિલો થઈ ગયો. અને એનું મારી જેવું જ વજન હતું, 85 કિલો. તો એમનું પણ 5 કિલો. કારણ કે મારા માટે એને કર્યું, પણ એને વજનનો ફાયદો થઈ ગયો અને એને આનંદ આવી ગયો. તો આવું બધું અમે કરાવતા બધાને. અને અમારા ઘરની અંદર અત્યારે તો કેવું છે કે નવી નવી વેરાયટી બનાવે. કોઈ મહેમાન આવે ને એટલે એ કંઈક તમે પણ મહેમાનને શું ખવડાવો, તો એ બનાવીને એક થોડું ખવડાવે એટલે કે આવું જ ખવાય એમ. એટલી બધી એની પાસે વેરાયટી બને છે બધી અલગ અલગ. કાલે અમે છાશ બનાવી હતી. છાશ એટલે દૂધની નથી બનાવી, શ્રીફળના દૂધની બનાવી હતી ગોપાલભાઈ ઘેરે, અને બધાને પાય અમે. તો આવું બધું એ અલગ અલગ બધું બનાવતી હોય ને બધું બધાને કરાવે અને બધાને રોગ ભાગે. તો આજે 1 વર્ષ થયો. મારા બાપુજી 90 વર્ષની ઉંમર હતી, ક્યારેય બીમાર નહોતા પડ્યા. અને એવામાં એને એક વખત એટક ને પેરાલિસિસ નો આંચકો આવ્યો. એટલે અમરેલી એક ડૉક્ટર સાહેબ છે, ઉનડકર સાહેબ, એમને ત્યાં દાખલ કર્યા હતા. એટલે મારા ભાઈનો ફોન આવ્યો, મને કે ભાઈ તું જલ્દી આવી જા, બાપુજીને આવું થયું છે એમ. એટલે હું અમરેલી ગયો, એટલે સીધો દવાખાને જ ગયો. એટલે મેં જોયું, એટલે મેં કીધું આવું કંઈ કરાય નહીં, દવાખાને ન રહેવાય અને આપણે ઘેરે જતા રહી. મને કે તો કરાય શું એમ? મેં કીધું આ કાચું ખવડાવે. એ કે આ તો ઢોર ખાય, કે આપણે ગામ વાતો કરે બાબાને મારી નાખ્યા. એટલે મેં કીધું કાંઈ નહીં, દવા લઈ. પણ સાહેબ ત્યારે અમરેલી હતા, એટલે મેં સાહેબને ફોન કર્યો. સાહેબ આવ્યા. સાહેબ મને કે કાળુભાઈ આ બધું રહેવા દો નહીં, તમે એને ઘેરે જતા રહ્યો. ઓક્સિજન હાલતું હતું, ખોરાકની નળી આપી હતી, પેશાબની નળી હતી, પણ બધાને સમજાય. અમારા બા હતા, અમારા ભાઈઓ હતા, અમારા કુટુંબ, પણ કોઈ માને જ નહીં. મેં તો વાંધો નહીં, દવા લ્યો અને અમે પણ સેવા કરવા લાગીએ.
અને સવારે ડૉક્ટર આવ્યા અને એને એવું કીધું કે દાદાની આયુષ 5 કલાકની છે, તમારા સગાવાલાને બોલાવી લ્યો એમ. તો અમારા ભાઈ એક અમરેલી હતા, એટલે મારા ભાઈ એને ફોન કર્યો તો સવારમાં ગંગાજળ લઈને દવાખાને આવી ગયા. એ મળ્યા ગંગાજળ પાવા. સુરત મારા ભાઈ ફોન કર્યો તો 20 જણા અમારું કુટુંબ મોટું સુરતની અંદર. તો 20 જણા સવારમાં બસ બાંધીને નીકળી ગયા. બૈરાઓએ કાળી સાડીઓ પહેરી લીધી, ભાઈઓએ સફેદ કપડા. કે દાદા 5 કલાકમાં આવ્યા હતા. આટલી બધી તૈયારી બધાએ કરી હતી. મારા ભાઈ કે આપણે ત્યાં ઉડલી ફોન કરી દીધો છે મેં, એટલે ત્યાં બધા તૈયારી કરી રાખે ને. પણ મેં કીધું એક હવે તો મોકો આપો, એમ 5 કલાક છે ખાલી. હવે 5 કલાકમાં આવ્યા હતા, ડોક્ટરે ના પાડી દીધી. તો હવે કંઈ થવાનું નથી, તો હવે મને મોકો આપો. તોય મને એને આમ દાંત કાઢતા કાઢતા ન કીધું, મને મોઢું બગાડીને કીધું મને કે આ કઈ હક નહીં લેવા દે. તો મને કે સારું કર તારો પ્રયોગ, આપણે જોઈએ. બીજું કીધું જોવું છે તો ખરું જ, પણ એની આયુષ છે ને તો હું એને કાંઈ નહીં થવા દઉં, બાકી એને ભગવાન નહીં બચાવે એમ. એટલે મેં એનું ઓક્સિજન કાઢી નાખ્યું. મને સાહેબે કીધું હતું એ રીતે મેં કર્યું. સીધું ઓક્સિજન ખેંચી લીધું, ખોરાકની નળી ખેંચી લીધી અને પેશાબની, અને ઘેરે લઈને ગયો. અને એનીમાં જ્યાં સાહેબ આપણને સમજાવે છે એનીમાં મેં એને સાદા પાણીનું આપ્યું. પછી સમજાવશું આ એનિમાનું સાધન. જ્યાં એનીમાનું સાધન છે ને એ મેં એનો ઉપયોગ કર્યો. ઘેરે જઈને એમને એ પાણી ચડાવ્યું આંતરમાં, અને અંદરથી એટલો મળ નીકળ્યો છે કાળો ડામર જેવો, અને દુર્ગંધ મારે. આજુબાજુમાં આપણે કોઈ ઊભા ન રહી ગયા, એટલું બધું દુર્ગંધ મારે. તો દાદાને શાંતિ થઈ ગઈ, એટલે એ સૂઈ ગયા. તો પછી મેં પાણી આપવાનું બંધ કર્યું. ડૉક્ટર તો એને દૂધ પાતા નળીએ છે, અને રોજ દૂધ આપતા 2 લીટર જેવું. એ કે દૂધ દાદાને પાવું એમ, દવા લે છે ને એટલે. પણ મેં કાંઈ ન આપ્યું, પાણી ન આપ્યું. સાંજે દાદા માગ્યો તો 2 ચમચી પાણી આપ્યું, પાછું એનીમાં. આવું મેં 4 દિવસ સુધી એને એનીમાં આપ્યું. ડૉક્ટરોએ 5 કલાક કીધી, અને 5મા દિવસે સવારે પથારીમાં બેઠા છે. મને કે ભાઈ મારે ખાવું છે. તો મારી વાડીએ હું ગયો, જ્યાં આપણે ફાર્મ હોય ને દેશમાં ત્યાં, અને રજકો લઈ આવ્યો. ને રજકાનું જ્યુસ પાયું પહેલું, પછી તરબૂચનું પાયું. આવું મેં એને ધીમે ધીમે જ્યુસ મળ્યો પાવા. એટલે 15 દિવસ એને જ્યુસ પાયું, એટલે ધીમે ધીમે હાલતા થઈ ગયા. તો આજે એ રોજનું 15 કિલોમીટર હાલે છે, રોજ વાડીએ જાય અને આવે છે. આજે એને 2 વર્ષ થઈ ગયા. હજી દાદા જીવે જ છે, એટલે હજી વયા નથી ગયા. અને કેટલું જીવે એનું કોઈ નક્કી જ નથી. હવે અત્યારે બધું જ ખાઈ પીવે છે અને આનંદ કરે છે. એટલે આ સાહેબે તો મને એટલો બધો મોટો ડોક્ટર બનાવ્યો છે કે તમને એમ થાય કે આવડા મોટા ડોક્ટર બનાવ્યા છે. હમણાં મેં 4 જણાને ડાયાલિસિસ બંધ કરાવી દીધું. સુરતની અંદર 4 જણાને ડાયાલિસિસ બંધ કરાવ્યું. મારી પાસે કોઈ ડિગ્રી નથી, અંગૂઠા સાફ જ છું. મને લખવામાં ટેબલ પડે છે, પણ મારો અનુભવ છે ને એ જ મને ઓલું છે એમ. સાહેબે કેમ કીધું કે તમે ક્યાંક કરો તો ક્યાંક મળશે એમ. એટલે મને આ બધું અંદરથી અમને બધું આવતું જાય, એવું બધું કરાવીએ. સાહેબ થોડી ઘણી તમને છૂટ આપે, પણ અમારી પાસે કોઈ પણ આવે ને તો એને અમે એટલું કડકથી કહી દઈએ. ડોક્ટર તો કહે જ છે તમને દવા આપીને, પણ અમે તેને આમ જ કહીએ કે ભાઈ રસાહાર કરવો હોય ને તો તમે આવજો ને કે નહીં આવતા. સીધો જ રસાહાર આપી દઈએ. તો ડાયાલિસિસ વાળાને રસ આપીએ છીએ, અને એમને કોઈ વસ્તુ ખાવા પીવાની નહીં, અને બંધ થઈ જાય. એમાં એક દાદા એવા હતા, એ રત્નાગીરી હતા, અને મને ફોન આવ્યો. તો હું રત્નાગીરી ગયો, અને ત્યાં જઈને મેં કીધું તમારે રજકો પીવાનો એ ક્યાંય મળે નહીં. તો અમે તો તમારા સગાવાલા કોઈ સુરતમાં, એ કે છે ને મારી દીકરી. તો અમે તો ચાલો તમે સુરત. આજે 2 મહિના થયા. એ રોજ ડેઇલી સર્વિસ 3 વખત ડાયાલિસિસ કરવાનું રોજનું, અને આજે એનું ડાયાલિસિસ બંધ છે. અત્યારે કદાચ ક્યારેક એને કરાવવું પડે તો અઠવાડિયે 15 દિવસે કરાવવાનું, એવું મેં કરી દીધું. અને દાદાએ તો એવું કીધું મને કે આમાં કોઈ કેસ ફેલ થઈ ગયો. મેં કીધું તમારી ઉંમર કેટલી છે? એ કે મારી ઉંમર તો 80 વર્ષ આજુબાજુ છે. તો અમે ફેલ થઈ જાય શું વાંધો? કારણ કે દવાખાને રોજનું 3 વખત એને ડાયાલિસિસ કરાવવું તેને કેટલું દુઃખ લાગતું હોય છે. પણ એ દાદાને જયારે એનીમાં આપીને સફાઈ કરાવીને તો અંદરથી ઓલા પથ્થર કેવા નીકળે એવો ડામર જેવો ને એવો કાળો બધો મળ કાઢ્યો. કારણ કે અંદર બધાને આવું જ ભરાઈ જાય છે, એટલે રોગ થાય છે. અને રોગ થતો જ નથી, હું તો એવું કહું. ક્યારેય તમે એનીમાં લેવો તો તમને ખ્યાલ આવશે. આવી રીતે સુરતની અંદર મારી પાસે રોજના 25 થી 30 જણા આવે છે રોજના, અને એને હું સલાહ આપું છું. કારણ કે મારે દુકાન છે, છોકરાઓ દુકાન ચલાવે છે, અને હું બાજુમાં બેઠો હોઉં. આખો દિવસ આવે બધા, એને સમજાવવા કરવાના. અને કોઈ મોટી ઉંમર હોય આપણે બોલાવે તો આપણે જવાનું ત્યાં, અને ત્યાં ઘેર જઈને એને બધું સમજાવી દઈએ, અને એને સારું થાય. અને એને બધી સલાહ આપીએ કે તમે આ રીતે કરો, આ રીતે કરો. અને જે લોકો કરે છે એને રિઝલ્ટ 100% મળે છે.
એમાં એવું નથી કે આમાં ક્યારેય આપણને રિઝલ્ટ નથી મળતું, પણ તપ કરવું હોય ને તો આમ મક્કમતાથી કરવાનું. દ્રઢ આપણે મનોબળ રાખીને કે હવે ક્યારેય ખાવું નથી, જેવો રોગ પછી એ રીતે. આજે ડાયાબિટીસ જતા રહ્યા, કેન્સર વાળાની પણ સારા કર્યા છે. એવી રીતે ઘણા જ બધા છે. અને મને તો બધા એવું કહે છે કે તમે તો મોટા ડોક્ટર થઈ ગયા. મેં કીધું એ કૃપા વિજય ચૌહાણ સાહેબની છે, કારણ કે અમને તેની પાસે એટલી બધી અનુભવ. એની હારે અમે વનવાસ જઈ આવ્યા છીએ 15 દિવસનો જંગલમાં. તો અમે ત્યારે અમે જંગલમાં ગયા એટલે 2 જોડ કપડાં લઈ ગયા હતા, પાણીની બોટલ નહીં, લીલા સૂકા પાન ખાતા, જે મળે કાચી કેરી મળે તો કાચી કેરી ખાઈ લેતા. અને આવું બધું અમે અનુભવો કરેલા છે, એટલે અમને ઘણું બધું મળી ગયું છે. અને તમને બધાને મળે છે, તમે જાત ઉપર અનુભવ કરો. એટલે અને મારે બે બાબા છે. આજે બધા અમને મારા ઘરે એટલું બધું ઓલું હતું કે અમે 3 ભાઈઓ હતા, તો બધા જુદા થાય એટલે થોડું ઘણું તો બોલવાનું આવે જ બધું. તો એ બધું હાલ્યા કરતું. અને એમાં એક દિવસ આ બધી નવી ભોજન પ્રથામાં અમે આવ્યા, પછી અમારે પાછું દેશમાં જ આવવાનું થયું. તો અમે ગયા એટલે એ લોકોને એમ કે આ લોકો બાજવા જ આવ્યા છે, મારા ભાઈને ભાભીને બધાને. એટલે મેં કીધું વાંધો નહીં, મેં કીધું આપણે તમે આપો એ લઈ જવાનું. તો મને કે ઓલું ખેતર તારે છે એ જોતું જ. મેં કીધું લાવો હાલો, એ આપી દીધું, લઈને અમે એ આવ્યા. અને હજી અમે કંઈ પૂછ્યું નથી, શાંતિ થઈ ગઈ. એટલે એટલું બધું જીવનમાં આપણને મળી જાય કે આપણે એ જમીન વાળે દોડવા જઈએ એ કરતાં આપણે આપણું સુધારી લઈને પાછળ બધું આવે જ છે, કારણ કે એની કાંઈ જરૂર નથી. પણ ક્યારેય આવું આપણને આમ અંદરથી ઓલા ખરાબ વિચાર નહીં આવે. એટલા બધા શુદ્ધ થઈ જાવ કે આપણને આમ આનંદ જ આવે છે જીવન જીવવાનો. તો 2 છોકરા છે, આજે અમે ઘેર મૂકીને જતા રહીએ છીએ, અમને કાંઈ ચિંતા નથી. એ 2 મોટા જ છે, એક 20 વર્ષનો છે અને એક 18 વર્ષનો. પણ એની ક્યારેય એની ચિંતા નથી કરી. અને અમે અહીંયા મારા સગાવાલા ગણાય છે, હમણાં જ મેં ફોન કર્યા તો કે આ છોકરાને જમવાનું શું કરવું, આ શું કરવું. અમે 15 દિવસ જતા રહીએ તો અમને એવી કાંઈ ચિંતા નથી. પણ એ આપણે કાંઈ વિચારવાનું નથી, ભગવાન એનું બધું કરે જ છે, બધાનું કાર્ય. આપણે એને કોણ કરવા વાળા એમ. એટલે આટલું બધું છે. અને મારા 2 છોકરા બીમાર પડી ગયા, એની આજે 2 વર્ષ થયા. તો એને આપણે ઓલું સ્વાઇન ફ્લૂનું પેપરમાં આવતું ને બહુ, ત્યારે એવું બધું હતું. એટલે એને ઝાડા ઉલટી થતા. ત્યારે હું રાજપીપળાની અંદર શિબિર કરાવું, મને ફોન કર્યો મારા મિસિસે, મને કે તમે જલ્દી આવતા રહ્યો નહીં, છોકરાઓ આપણા 2 બીમાર પડી ગયા છે. એટલે મેં એને કીધું તો એને આવું કાચું ખવડાય, રસાહાર કરાય, પણ મને કે ઝાડા એટલા બધા પાણી ઘટી જાય, માને જ નહીં કાંઈ. તમે દવાખાને લઈને જાય, ડૉક્ટરો એવું કીધું કે આને સ્વાઇન ફ્લૂની અસર છે અને અહીં દાખલ કરવા પડશે. એટલે મેં પાછો ફોન આવ્યો, મેં કીધું તો સાહેબને ફોન કર્યો અમરેલી, હું તો કાંઈ નહીં આવું. સાહેબને ફોન કર્યો, સાહેબે એને ઠપકો આપ્યો કે રસીલાબેન તમે પણ એ કે આજે આવું બધું વિચારો કે કાળુભાઈના બધા રોગ કાઢી નાખ્યા છે, તો આ છોકરાને શું થવાનું એમ. પણ એ કે સાહેબ એને ઝાડા થઈ ગયા છે, ઉલટી થાય છે, બધું પાણી ઘટે છે એવું ડૉક્ટર કહે છે. એ કે ભગવાન અંદરથી ગંદકી સફાઈ કરાવે છે, એ થવા જો નહીં જે થાય એને પાણી બંધ કરાવી દો, પાણી આપવાનું નહીં. તો 2 દિવસ એને પાણી ન આપ્યું, કંઈ ખાવા પીવાનું નહીં, ઉપવાસ કરાવ્યા. 3જા દિવસે સવારે એને શેરડીનો રસ છે, મોસંબી છે, તરબૂચ છે, આવું આપીને મોકલી દીધા. રાત્રે 11 વાગે આવીને પાછું કાચું જમી લીધું ઘેર આવીને. દવાખાને એ મારા મામા MD ડૉક્ટર છે, ત્યાં એડમિટ કર્યા તો 20,000 રૂપિયા લઈ લે 2 નાથી 10,000. એની કાંઈ જરૂર જ ન પડી અને દોડતા થઈ ગયા. એટલે આવું બધું છે, જ્યારે કાંઈ પણ થાય ત્યારે ઉપવાસ ઉપર ઉતરી જવાનું, સફાઈ મળશે થવા અંદરથી. ભગવાન અંદર જ બેઠા છે આપણી અંદર, આપણે બહાર ગોતવા જવાની જરૂર નથી. અને હું તો એવું કહું છું કે સુરતની અંદર અમે બધાને ઓફર કરેલી છે કે કોઈ પણ બોલાવે અમને કે 25-50 જણા થાય એની ઘરે અમે જઈએ છીએ, અને આવી રીતે બધી રસોઈ તમને હમણાં અહીં બનાવીને જમાડશું. એવી રીતે બધાને ઘેર જઈને અને બધાને બનાવી દઈએ અને શીખવાડીએ છીએ કે તમે આવું બધું ખાઓ એટલે તમારા રોગ ભાગે.